સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। જો તમે પણ ટેટ અને ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજના માટે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે, જેની અંદર બચાવ પ્રયુક્તિ વિશે મહત્વના પ્રશ્નો છે તે આવરી લેવામાં આવેલા છે, જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે। શરૂ કરીએ આજનો વિડીયો। આજનો પ્રથમ પ્રશ્ન, બચાવ પ્રયુક્તિઓનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? જવાબ છે ઓપ્શન બી, સિગમન્ડ ફ્રોઈડે। સિગમન્ડ ફ્રોઈડે જણાવ્યું કે માનવીનું મન પોતાની રક્ષા માટે અજાગ્ર રીતે રસ્તાઓ શોધે છે। પ્રશ્ન નંબર 2, બચાવ પ્રયુક્તિ એ વ્યક્તિની કેવી પ્રક્રિયા છે? જવાબ છે ઓપ્શન બી, અજ્ઞાત અથવા તો અર્ધજાગ્રત પ્રક્રિયા। આ એક અજ્ઞાત અથવા તો અર્ધજાગ્રત પ્રક્રિયા છે। વ્યક્તિને ખબર નથી હોતી કે તે બચાવ પ્રયુક્તિ વાપરી રહ્યો છે, તે આપોઆપ થઈ જાય છે। પ્રશ્ન નંબર 3, વ્યક્તિ જ્યારે પોતાના દોષો બીજા પર ઢોળે છે ત્યારે તેને કઈ પ્રયુક્તિ કહે છે? જવાબ છે ઓપ્શન એ, પ્રક્ષેપણ પદ્ધતિ। જ્યારે પોતાની ભૂલ કે દોષ બીજાના માથે મઢવામાં આવે તેને પ્રક્ષેપણ કહે છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું કહે છે કે હું મોડો પડ્યો છું, તો તેનું કારણ છે કે બસ મોડી હતી। પ્રશ્ન નંબર 4, ખાટી દ્રાક્ષ એ કઈ બચાવ પ્રયુક્તિનું ઉત્તમ ઉદાહરણ છે? જવાબ છે ઓપ્શન બી, યૌક્તિકીકરણ। જ્યારે કોઈ વસ્તુ ન મળે ત્યારે તે નકામી છે તેવું બહાનું કાઢવું એટલે યૌક્તિકીકરણ। પ્રશ્ન નંબર 5, પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી પેપર અઘરું હતું એમ કહે તો તે કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન બી, યૌક્તિકીકરણ। પોતાની નિષ્ફળતા માટે સંજોગો કે પેપરને દોષ આપીને મનને શાંત પાડવું એટલે યૌક્તિકીકરણ। પ્રશ્ન નંબર 6, ગુસ્સાવાળી વ્યક્તિ બોક્સિંગ શીખવા જાય તેને કઈ પ્રયુક્તિ કહે છે? જવાબ છે ઓપ્શન એ, ઉદ્વિકીકરણ। ખરાબ કે પશુવત આવેગોને સમાજ સ્વીકારે તેવા કાર્યોમાં વાળવા। દાખલા તરીકે લડાયક સ્વભાવનો માણસ સૈનિક કે બોક્સર બને છે। પ્રશ્ન નંબર 7, નાની વ્યક્તિ મહાન નેતા જેવો પહેરવેશ ધારણ કરે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, તાદાત્મ્ય। પોતાની જાતને કોઈ મહાન વ્યક્તિ કે સેલિબ્રિટી સાથે જોડીને ગૌરવ અનુભવવું એટલે તાદાત્મ્ય। પ્રશ્ન નંબર 8, મીઠા લીંબુ એ કઈ બચાવ પ્રયુક્તિનો પ્રકાર છે? જવાબ છે ઓપ્શન એ, યૌક્તિકીકરણ। જે પરિસ્થિતિમાં આપણે છીએ અને તે જને શ્રેષ્ઠ માનીએ, જેમ કે ભલે નાની નોકરી છે પણ શાંતિ છે। પ્રશ્ન નંબર 9, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મૂળ લાગણીથી વિરુદ્ધ વર્તન કરે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, પ્રતિક્રિયા વિધાન। મનમાં નફરત હોય પણ ઉપરથી અતિશય પ્રેમ બતાવવો, જેમ કે અણગમતા મહેમાન આવે ત્યારે વધુ પડતો આદર કરવો। પ્રશ્ન નંબર 10, ભણવામાં નબળો વિદ્યાર્થી રમત ગમતમાં પ્રથમ આવે તે કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, ક્ષતિપૂર્તિ। એક ક્ષેત્રની નબળાઈ બીજા ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ દ્વારા ભરી કાઢવી। પ્રશ્ન નંબર 11, સાસુના ગુસ્સાનો બદલો વહુ વાસણ ખખડાવીને લે તેને કઈ પ્રયુક્તિ કહે છે? જવાબ છે ઓપ્શન બી, સ્થાનાંતર। એક વ્યક્તિ પરનો ગુસ્સો બીજી નિર્દોષ વ્યક્તિ પર કાઢવો એટલે સ્થાનાંતર। પ્રશ્ન નંબર 12, મોટી ઉંમરની વ્યક્તિ બાળક જેવું રડવા લાગે તેને કઈ પ્રયુક્તિ કહે છે? જવાબ છે ઓપ્શન એ, પરાગતિ। મુશ્કેલ પરિસ્થિતિમાં વ્યક્તિ પાછલી ઉંમરના વર્તન પર ઉતરી આવે છે। પ્રશ્ન નંબર 13, ઈચ્છાઓને બળજબરીપૂર્વક ભૂલી જવાની પ્રક્રિયા એટલે? જવાબ છે ઓપ્શન બી, દમન। અપ્રિય વિચારો કે ઈચ્છાઓને બળજબરીથી અજાગ્રત મનમાં ધકેલી દેવાને દમન કહે છે। પ્રશ્ન નંબર 14, મનમાં કલ્પનાઓના કિલ્લા બાંધવા તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન એ, દિવા સ્વપ્ન। વાસ્તવિકતામાં જે મનથી મળતું તેની કલ્પનાઓમાં રાચવું એટલે કે દિવા સ્વપ્ન। પ્રશ્ન નંબર 15, પોતાની નિષ્ફળતા માટે નસીબ કે ભગવાનને દોષ દેવો એટલે? જવાબ છે ઓપ્શન બી, પ્રક્ષેપણ। પોતાની મહેનત ન કરી હોય પણ નસીબનો વાંક કાઢવો તેને આપણે પ્રક્ષેપણ કહીએ છીએ। પ્રશ્ન નંબર 16, પ્રેમી પોતાની પ્રેમિકા ન મળતા સમાજ સેવામાં લાગી જાય તે કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, ઉદ્વિકરણ। નિષ્ફળ પ્રેમની શક્તિને સમાજ સુધારણા જેવા ઉચ્ચ કાર્યમાં વાપરવી। પ્રશ્ન નંબર 17, મારે તો ભણવું જ નથી, મારે તો નોકરી કરવી છે આ કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, નકારાત્મકતા। જ્યારે કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યારે તેનાથી તદ્દન વિરુદ્ધ જઈને નકારાત્મક વલણ અપનાવવું। પ્રશ્ન નંબર 18, કબૂતર આંખ મીચીને એમ સમજે કે બિલાડી નથી આ કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, અસ્વીકાર। સત્ય સામે હોવા છતાં તેને સ્વીકારવાની સાફ ના પાડવી એટલે કે કબૂતર જેવું વર્તન। પ્રશ્ન નંબર 19, વ્યક્તિ પોતાની સાચી ઈચ્છા છુપાવીને કોઈ તાર્કિક બહાનું આપે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, યૌક્તિકીકરણ।
પોતાની ભૂલ છુપાવવા માટે ખોટી પણ બુદ્ધિપૂર્વકની દલીલ કરવી. પ્રશ્ન નંબર 20. કોઈ દુઃખદ ઘટનાને જાણી જોઈને ભૂલી જવી તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન બી, શમન. કોઈ બાબતને જાણી જોઈને યાદ ન કરવી કે મનમાંથી કાઢી નાખવી એટલે શમન. પ્રશ્ન નંબર 21. ઓફિસમાં સાહેબનો ઠપકો સાંભળીને પતિ ઘરે આવી પત્ની પર ખીજાય તે કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન બી, સ્થાનાંતર. ઓફિસનો ગુસ્સો ઘરે કાઢવો એ સ્થાનાંતરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 22. વ્યક્તિ પોતાની જાતને ફિલ્મ સ્ટાર જેવી માને છે તે કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, તાદાત્મ્ય. પોતાની જાતને કોઈ ફેમસ પાત્ર માનીને તે રીતે જીવવું એટલે તાદાત્મ્ય. પ્રશ્ન નંબર 23. બચાવ પ્રયુક્તિઓનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે ઓપ્શન બી, ચિંતા અને અજંપો ઘટાડવો. બચાવ પ્રયુક્તિનો એક જ ગોલ છે, માનસિક ચિંતા ઘટાડવી અને અહમ એટલે કે ઉગોનું રક્ષણ કરવું. પ્રશ્ન નંબર 24. જે વ્યક્તિ પોતાની ભૂલ બીજામાં જુએ છે તે કઈ પ્રયુક્તિ વાપરે છે? જવાબ છે ઓપ્શન બી, પ્રક્ષેપણ પદ્ધતિ. જે દોષ પોતાનામાં છે તે જ દોષ બીજામાં શોધવો એટલે પ્રક્ષેપણ. પ્રશ્ન નંબર 25. નાચ ન જાને આંગન ટેઢા આ કહેવત કઈ પ્રયુક્તિ દર્શાવે છે? જવાબ છે ઓપ્શન બી, પ્રક્ષેપણ. આ કહેવત પ્રક્ષેપણને દર્શાવે છે કારણ કે વ્યક્તિ પોતાની અક્ષમતા માટે સાધનને દોષ દે છે. પ્રશ્ન નંબર 26. જે પ્રયુક્તિની અંદર વ્યક્તિ આક્રમકતાને કલા કે રમતગમતમાં વાળી દે છે એને શું કહે છે? જવાબ છે ઓપ્શન એ, ઉદ્દીકરણ. આક્રમકતાને સ્પોર્ટ્સમાં વાપરવી એ સર્જનાત્મક માર્ગ છે. પ્રશ્ન નંબર 27. વંધ્ય સ્ત્રી પડોશીના બાળકને રમાડીને સંતોષ મેળવે તે કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન બી, અવેજી. મૂળ ઈચ્છા પૂરી ન થતા તેના જેવી જ બીજી સસ્તી કે સરળ ઈચ્છા છે તેને સંતોષવી એટલે અવેજી. પ્રશ્ન નંબર 28. કઈ પ્રયુક્તિમાં વ્યક્તિ પાયા વગરની દલીલો કરે છે? જવાબ છે ઓપ્શન એ, યુક્તિકીકરણ. પાયા વગરની પણ સાચી લાગે તેવી દલીલો કરવી. પ્રશ્ન નંબર 29. કોઈ ગંભીર રોગ હોવા છતાં તેને સ્વીકારવા તૈયાર ન થવું એટલે? જવાબ છે ઓપ્શન બી, અસ્વીકાર. ગંભીર બીમારીને ન સ્વીકારીને માનસિક આઘાતથી બચવું. પ્રશ્ન નંબર 30. કઈ પ્રયુક્તિ બાળકને લઘુતા ગ્રંથિમાંથી બચાવે છે? જવાબ છે ઓપ્શન એ, ક્ષતિપૂર્તિ. કોઈ એક ઉણપને બીજી શક્તિથી ઢાંકીને લઘુતા ગ્રંથિથી દૂર કરવી. પ્રશ્ન નંબર 31. દુશ્મનને પણ પ્રેમથી જવાબ આપવો એ કઈ પ્રયુક્તિ હોઈ શકે? જવાબ છે ઓપ્શન એ, પ્રતિક્રિયા વિધાન. વિરુદ્ધ વર્તન દ્વારા પોતાની સાચી નકારાત્મક લાગણીને છુપાવવી એટલે પ્રતિક્રિયા વિધાન. પ્રશ્ન નંબર 32. હોસ્પિટલમાં રડતું બાળક જોતા પુખ્ત વ્યક્તિ પણ રડવા લાગે તે કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, પરાગતિ. પુખ્ત વ્યક્તિ બાળક જેવી ચેષ્ટાઓ કરે ત્યારે તે ભૂતકાળમાં પાછી ગઈ ગણાય. પ્રશ્ન નંબર 33. હવાઈ કિલ્લા બાંધવા એ કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, દીવા સ્વપ્ન. મનોરથો દ્વારા મનની અતૃપ્ત ઈચ્છાઓને સંતોષવી એટલે દીવા સ્વપ્ન. પ્રશ્ન નંબર 34. વ્યક્તિ જ્યારે પોતાના અસંતોષને ભક્તિ કે કવિતામાં વાળી દે છે ત્યારે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન એ, ઉદ્દીકરણ. દુઃખને ભક્તિ કે સાહિત્ય સર્જનમાં વાળી દેવું એ પવિત્રીકરણ કે ઉદ્ધવીકરણ છે. પ્રશ્ન નંબર 35. નબળું ભણતર ધરાવતી વ્યક્તિ સારા કપડાં પહેરીને છાપ પાડવા માંગે તે શું છે? જવાબ છે ઓપ્શન એ, આડકતરી ક્ષતિપૂર્તિ. સીધી રીતે સફળ ન થતા બાહ્ય દેખાવ દ્વારા છાપ પાડવી. પ્રશ્ન નંબર 36. બચાવ પ્રવૃત્તિઓ વ્યક્તિના વ્યક્તિત્વને કેવું બનાવે છે? જવાબ છે ઓપ્શન બી, સંતુલિત એટલે કે મર્યાદિત ઉપયોગમાં. જો મર્યાદિત વપરાય તો બચાવ પ્રયુક્તિ માનસિક સ્વાસ્થ્યને જાળવે છે. પ્રશ્ન નંબર 37. મારા પિતાજી કલેક્ટર છે એમ કહીને વટ પાડવો એ કઈ પ્રયુક્તિ છે? જવાબ છે ઓપ્શન એ, તાદાત્મ્ય. બીજાની સફળતામાં પોતાનો હિસ્સો માનીને ગૌરવ લેવો. પ્રશ્ન નંબર 38. કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું ઠીકરું બીજા પર ફોડે છે? જવાબ છે ઓપ્શન એ, પ્રક્ષેપણ. નિષ્ફળતાનું ઠીકરું બીજા પર ફોડવું એટલે પ્રક્ષેપણ. પ્રશ્ન નંબર 39. જ્યારે વ્યક્તિ સત્યને જાણવા છતાં તેને સ્વીકારવાનો ઇનકાર કરે તેને શું કહે છે? જવાબ છે ઓપ્શન એ, અસ્વીકાર. સત્યથી મોઢું ફેરવી લેવું. પ્રશ્ન નંબર 40. નાની ઉંમરમાં વધુ પડતી ગંભીરતા બતાવવી તે શું છે? જવાબ છે ઓપ્શન એ, પ્રતિક્રિયા વિધાન. ખરેખર ગંભીર ન હોવા છતાં હોવાનો દેખાવ કરવો એટલે પ્રતિક્રિયા વિધાન. પ્રશ્ન નંબર 41. ચોર કોટવાળને દંડે આ કહેવત કઈ પ્રયુક્તિ સાથે જોડાયેલી છે? જવાબ છે ઓપ્શન એ, પ્રક્ષેપણ. પોતાની ભૂલ હોવા છતાં બીજાને ધમકાવવા તે પ્રક્ષેપણ છે. પ્રશ્ન નંબર 42. વિજ્ઞાનમાં નાપાસ થયેલો વિદ્યાર્થી વિજ્ઞાન વિષય જ નકામો છે તેમ કહે છે તે શું છે? જવાબ છે ઓપ્શન એ, યુક્તિકીકરણ.
વિષય ન આવડતો હોવાથી તેને જ ખરાબ જાહેર કરી દેવો એટલે યૌક્તિકીકરણ. પ્રશ્ન નંબર 43, કઈ પ્રવૃત્તિ વ્યક્તિને સામાજિક રીતે વધુ સ્વીકાર્ય બનાવે છે? જવાબ છે ઓપ્શન એ ઉદ્દવીકરણ. આ પ્રવૃત્તિ વ્યક્તિને સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવે છે. પ્રશ્ન નંબર 44, પોતાની કમીને કારણે થતા દુઃખને અન્ય સફળતા દ્વારા ઢાંકવું એટલે ઓપ્શન એ. જવાબ છે ઓપ્શન એ ક્ષતિપૂર્તિ. ઉણપને સફળતાથી ઢાંકવી. પ્રશ્ન નંબર 45, બચાવ પ્રવૃત્તિનો અતિરેક વ્યક્તિને કઈ તરફ દોરી જાય છે? જવાબ છે ઓપ્શન બી માનસિક રોગ કે અસાધારણ વર્તન તરફ. જો બચાવ પ્રવૃત્તિનો અતિશય ઉપયોગ થાય તો વ્યક્તિ વાસ્તવિકતાથી કપાઈ જાય છે અને રોગી બને છે. પ્રશ્ન નંબર 46, બાળકને શાળાએ જવું ન હોય ત્યારે પેટમાં દુખાવાનું બહાનું કાઢે તે કઈ પ્રવૃત્તિ છે? જવાબ છે ઓપ્શન એ પરિવર્તન. માનસિક ચિંતા જ્યારે શારીરિક લક્ષણમાં ફેરવાઈ જાય છે, જેમ કે પેટનો દુખાવો કે માથાનો દુખાવો, તેને પરિવર્તન કહેવાય. પ્રશ્ન નંબર 47, સૂતેલા સિંહને જગાડવો નહીં એ કઈ પ્રવૃત્તિનું સૂચન કરે છે? જવાબ છે ઓપ્શન એ દમન. અપ્રિય યાદોને અંદર દબાવીને રાખવી જે પાછળથી ગંભીર સ્વરૂપ લઈ શકે છે. પ્રશ્ન નંબર 48, હાર સ્વીકાર્યા વગર એમ કહેવું કે રમતગમત તો બાળકોનું કામ છે તે શું છે? જવાબ છે ઓપ્શન એ યૌક્તિકીકરણ. હારને છુપાવવા માટે રમતને જ નાની ગણવી. પ્રશ્ન નંબર 49, કઈ બચાવ પ્રયુક્તિને બુદ્ધિજીવી બહાના તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ યૌક્તિકીકરણ. હારને છુપાવવા માટે યૌક્તિકીકરણમાં વ્યક્તિ બુદ્ધિપૂર્વકની ખોટી દલીલો કરે છે. પ્રશ્ન નંબર 50, પ્રક્ષેપણ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની અપૂર્ણતાને ક્યાં જુએ છે? જવાબ છે ઓપ્શન બી અન્ય વ્યક્તિ કે વસ્તુમાં. પોતાની ખામીને અન્યમાં જોવી એટલે પ્રક્ષેપણ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા એક અન્ય વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.